જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે। બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય, બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય। દરેક અસલમભાઈ હું તમામ આપણા કાર્યકરોને વિનંતી કરું છું, તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય। જામજોધપુરના ધારાસભ્ય, વિસાવદરના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના બંને નેતા ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા સ્ટેજ પર હાજર હતા જામનગરમાં। જીનમબેન ખફી, અસલમભાઈ ખિલજી અને ફેમિનાબેન અને રિઝવાનભાઈ જુણેજા કોંગ્રેસના નેતાઓ છે, કોર્પોરેટર અને બાકી એમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીના એમને જોડવા માટે ગયા હતા અને સ્ટેજ પર ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું। સંભવતઃ એ જૂતું હતું કે બીજું કંઈ હતું, બૂટ કે એના સિવાયનું કંઈ, એના વિશે હજી ચોક્કસ માહિતી સામે નથી આવી, પણ હુમલો કરવામાં આવ્યો, કશુંક સ્ટેજ પર ફેંકવામાં આવ્યું અને એના પછી એ હુમલો કરનાર વ્યક્તિ છે એને ત્યાં પકડીને મારવામાં આવ્યો। આ બંને દ્રશ્યો, બંને તસવીરો એ બહુ જ વિરોધાભાસી છે। સૌથી પહેલા ત્યાં અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે આ વિશે સતત માહિતી આવી રહી છે। હાલ જેટલા દ્રશ્યો સામે આવ્યા છે એના પર કરીએ નજર। ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે। આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા, પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા, આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલાથી ખબર હતી, આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા। અસલમભાઈ, જૈનમબેન બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય, બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય। દરેક મિત્રોને નમ્ર વિનંતી છે પોતાની જગ્યાએ બેસી જાય। મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ, મિત્રો દરેક લોકો પોતાની જગ્યાએ બેસી જાઓ। દરેક મિત્રોને મારી વિનંતી છે, ભાઈઓ પોતાની જગ્યાએ બેસી જાઓ ઝડપથી। પોલીસ વાળા પહેલેથી એલર્ટ પોઝિશનમાં ગોઠવાઈ ગયા લફંગાઓને બચાવવા માટે, એટલે અસલમભાઈ હું તમામ આપણા કાર્યકરોને વિનંતી કરું છું, તમામ કાર્યકરો પોતાની જગ્યાએ બેસી જાય। તમામ કાર્યકરો અસલમભાઈ સ્ટેજ ઉપર આવો। જૈનમબેન, અસલમભાઈ, જૈનમબેન ગોપાલ ઇટાલિયાનો આરોપ છે, એમનું એવું કહેવું છે કે પોલીસને ખબર હતી એમના પર હુમલો થવાનો છે ને એટલે જ હુમલો થાય એની 2 મિનિટ પહેલા જ પોલીસ ત્યાં આવી પહોંચી હતી। જે વ્યક્તિએ હુમલો કર્યો એને ત્યાં જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર હતા એણે ઘેરી લીધો અને પછી એને મારવાનો પ્રયત્ન કર્યો। હેમંત ખવા અને ગોપાલ ઇટાલિયા સ્ટેજ પરથી સતત બોલતા રહ્યા કે છોડી દો, પણ ત્યાં સુધીમાં એને મારી દેવામાં આવ્યો હતો। ગોપાલ ઇટાલિયાની રાજનીતિની શરૂઆત, ગોપાલ ઇટાલિયા આ વિશે બહુ જ વિસ્તારથી, બહુ જ કડકાઈથી કશું એટલા માટે કહી શકે એમ નથી કેમ કે એમની પોતાની રાજનીતિની શરૂઆત ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી થઈ હતી। પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા અને એમના પર એમણે પોતાનું જૂતું કાઢીને ફેંક્યું હતું, એ પણ વિધાનસભા પરિસરની બહાર, ત્યારે પોલીસ પકડીને લઈ ગઈ હતી। બધાએ કોઈ ભેગા થઈને ગોપાલ ઇટાલિયાને માર નહોતો માર્યો। આવી આ ત્રીજી તસવીર છે। મોરબીમાં જ્યારે એક વ્યક્તિએ સવાલ કર્યો ત્યારે એને મારી દીધો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ। રાજકોટ ને કચ્છમાં પણ આ પ્રકારની તસવીરો સામે આવી, ત્યારે માર નહોતો માર્યો, બસ ભેગા થઈને બધાએ હુરિયો બોલાવ્યો હતો। ભેગા થઈને હુરિયો બોલાવો એ અલગ વિષય છે, પણ એક વ્યક્તિએ તમારા પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, જો એ જાનલેવા હુમલો નથી તો એ વ્યક્તિને પકડીને પોલીસને આપવાની જગ્યાએ જો કાર્યકર્તા જાતે જ એને મારવા લાગી જાય છે અને નેતાઓ ઉપર સ્ટેજ પરથી આમ ખાલી વિનંતી કરતા રહી જાય છે, તો કાર્યકર્તાઓ બહુ લાગણીશીલ હતા અને એમની લાગણી દુભાઈ ગઈ એમ કરીને તમે એ વાતને જસ્ટિફાઈ નહીં કરી શકો। ખૂબ બધા સવાલો છે આ તસવીરમાં, આમાં જે પણ આગળ અપડેટ આવતી રહેશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે જે સ્થિતિ આવી છે એના પર નજર કરીએ। આમ પાર્ટીની મીટિંગ હોય, આમ આદમી પાર્ટીની સભા હોય, ત્યાં કાયમ ભાજપ દ્વારા આવા દરકૃત્યો કરવામાં આવે છે। આજે શું થયું, બધાની નજર હતી કે બધા પોલીસ વાળા લફંગાને અહીંયા લઈને આવ્યા, વચ્ચે બે જણા અહીંયા આવી ગયા, અચાનક
2-4 પીઆઈ ઇન્સ્પેક્ટર અહીંયા આવી ગયા, બાકીના બધા અહીંયા આવી ગયા. પોલીસ પોતે આ લફંગાને લઈને આવી, પોતાની ગાડીમાં લઈને આવ્યા, અહીંયા બેસાડ્યો. મારી નજરમાં હતું પણ મને કંઈ એવું લાગ્યું નહીં કે કંઈક અજુગતું હશે. મને એમ હતું કે ઉલટાનું કંઈક રોકવા આવ્યા છે. પણ એ લફંગાએ મારી ઉપર પથરો ફેંક્યો, પછી એને પ્રોટેક્શન આપીને લઈ જવા માટે આવ્યા હતા. દોસ્તો તમે જુઓ કે પોલીસ પાસે આ ભાજપવાળા શું ધંધા કરાવે છે. પોલીસનું કામ તો લોકોની રક્ષા કરવાનું હોય, એના બદલે ગોપાલ ઇટાલિયા ઉપર પથરો ફેંકનારાને પોલીસ પોતાની ગાડીમાં પ્રોટેક્શનમાં લઈને અહીંયા આવ્યા અને જેવો પથરો ફેંક્યો તરત લઈ જવા માટે દોડીને એસ્કોર્ટ કરી લીધો. એ એટલા માટે આવ્યા હતા કે લફંગો પબ્લિકના હાથમાં ન આવી જાય. દોસ્તો બેસો. હાલો ભાઈ ઇસ્તાનગર કરી લેજો, બધા બેસી જાઓ. એ ભાઈ બધા છોડી દો પ્લીઝ, વિનંતી છે. બધા મિત્રો યુવાનો પ્લીઝ બધા મિત્રો ભાઈઓ યુવાનો વડીલો ભાઈ તમને બધાને વિનંતી છે, નમ્ર વિનંતી છે. મૂકી દો બધા ભાઈ બધાને નમ્ર વિનંતી છે. ભાઈ વડીલો બધા પાછા હટો. તમે જાઓ ને નીચે જાઓ, બધા પાછા હટાવો, જાઓ બધા હટાવો, પાછા બધા પાછા હટો, પાછા હટો. શાનવાજ બધા પાછા બોલાવી દીધો. મહેરબાની ભાઈ અશરફભાઈ ની વાત આપણો 1 મિનિટ. હવે કોઈ હાથ ઉપાડે અને અશરફભાઈ ના આમ છે. અશરફભાઈ ના સોમ છે ભાઈ, કોઈ પણ માણસ એને મારે નહીં. અશરફભાઈ ના સોમ